એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર ખાતે રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો। કાર્યક્રમમાં બિહારના મધુબની ખાતેના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનું લાઈવ પ્રસારણ નિહાળ્યું। સાબરકાંઠામાં જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલે જણાવ્યું કે ભારતની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓમાં ગામડાઓનું હંમેશા મહત્વ રહેલું છે। પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ગામને ગ્રામ સ્વરાજનું મહત્વનું એકમ તરીકે વર્ણવ્યું। પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે ભારતના બંધારણમાં બંધારણ સુધારા મારફત સ્થાન આપવામાં આવ્યું છે। વિકાસની પ્રક્રિયામાં સત્તાનું વિકેન્દ્રીકરણ મહત્વનું છે। પંચાયતી રાજ વ્યવસ્થા એ સત્તાના વિકેન્દ્રીકરણનું ઉત્તમ ઉદાહરણ છે। પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે સ્થાનિક સ્વરાજના પ્રતિનિધિઓ, અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચેનું સુવ્યવસ્થિત સંકલન મહત્વનું હોય છે। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ જણાવ્યું કે જિલ્લામાં ગ્રામ્ય સ્તર સુધી છેવાડાના વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી પાયાની મહત્વની સુવિધાઓ અને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં વિકાસલક્ષી વિવિધ કાર્યો પ્રગતિ તળે છે। જિલ્લાની વિવિધ પંચાયત વિકાસલક્ષી વિકસિત પંચાયત બનવા તરફની દિશામાં છે। આ સાથે જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વિગતે ચર્ચા કરી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિહારના મધુબનીથી પંચાયત રાજ દિવસ 2025 રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવી સંબોધન કર્યું હતું। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। આ કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ લોકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી। આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ રમીલાબેન ધારા, સભ્ય વીડી ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, અગ્રણી કનુભાઈ પટેલ, અગ્રણી વિજયભાઈ પંડ્યા સહિત વિવિધ પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ આબિદ અલીપુરા, સાબરકાંઠા।